આજની ધર્મકથા. પ્રણામ. કમળસેન રાજકુમાર અને એની સાથે બનેલી આશ્ચર્યકારી ઘટનાઓના મધ્યમાં આપણે છીએ. એક સ્ત્રી કે જે અનાથ હોવાની વાત કરે, રાજકુમાર એને બચાવવા જાય. એને બચાવવાના ભાવની અંદરમાં 1 વાર 2 વાર 3 વાર શોધવા જાય અને પછી અચાનક એક મંદિર મળે. મંદિર ઉડી જાય, મહેલની અંદર પરિવર્તન થઈ જાય મંદિરનું. અને પછી એક સ્ત્રી એને આમંત્રણ આપે કે તમે મારી સાથે પરણો. અને નવ યૌવનથી થનગનતો એવો રાજકુમાર એના આમંત્રણને ઠુકરાવે. કેમ? તો કે તમે પરસ્ત્રી છો. પેલી સ્ત્રી વિનવે કે ગમે તે ભોગે તમારે મારા થવાનું છે, અને રાજકુમાર અડગ રહે, નહીં, તમે પરસ્ત્રી છો. આ એક દૈવ પરીક્ષા હતી. પણ સામાન્ય રીતે વિચાર કરવા જઈએ તો દેવ પરીક્ષા પણ કોની કરે છે? જેનામાં ખરેખર દેવ સત્વ જુએ છે એની. આજે આવી પરીક્ષાઓ થઈ શકે? આજના યુવાન પાસે આપણે આવી કલ્પના કરી શકીએ કે કોઈ સ્ત્રી એને આમંત્રણ આપે છે, એને વિનવે છે, આવું મોહક રૂપ છે, આવી માયાજાળ સમી આખીને આખી મહેલ વગેરે બધી ઘટનાઓ થાય, અને પેલો યુવાન અડીખમ ઊભો રહે કે નહીં, તમે પરસ્ત્રી છો, તમારા પ્રત્યે વિકાર તો બહુ દૂરની વસ્તુ થઈ, તમારા માટેનો વિચાર પણ નબળો ન કરી શકો. આ કમલસેનનું શીલ, એનું ચરિત્ર. આપણે જે આજની પેઢીને શીખવાડતા ભૂલી ગયા એ આ ભાવ. આપણે એને ગુલામી માટે, નોકરી માટેનું મશીન બનાવતા શીખ્યા કે મોટો થઈને બેટા શું થશે? તો કે ડૉક્ટર થજે, એન્જિનિયર થજે, કોઈ મોટી કોર્પોરેટ કંપનીની અંદરમાં જોબ કરતો થજે. આપણે શીખવાડવાનું જ ભૂલી ગયા કે બેટા મોટો થાય ને તો એક ચરિત્રવાન વ્યક્તિ તો થજે જ. પછી એના એ ઇમારત ઉપર, એ પાયા ઉપર જે બનાવવું એ બનશે, પણ એક સારો વ્યક્તિ થશે. એક માણસ તરીકે લોકોની અંદરમાં તું પ્રખ્યાતિ પામી શકે એવા વર્તનવાળો વ્યક્તિ થશે. લોકો તારી ઉપર વિશ્વાસ રાખી શકે એટલો વિશ્વસનીય થશે. આવું ન કોઈ સ્કૂલે ભણાવ્યું, ન કોઈ મા બાપે ભણાવ્યું. અને મુશ્કેલી એ થઈ કે છોકરો ભણ્યો નહીં એટલે મોટો થઈને આવું થતો પણ નથી. હવે થતો નથી એનો દોષનો ટોપલો કોની પર ઢોળાય છે? તો કે એની ઉપર. આજની પેઢી બહુ નબળી છે, આજની પેઢી બહુ બગડેલી છે. આવું બોલતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે માણસ શિક્ષણથી કેળવાય છે, અને શિક્ષણની અંદરમાં ન સ્કૂલે કંઈ આવું આપ્યું, ન પાઠશાળાએ કંઈ આવું આપ્યું, ન ઘરે એને કંઈ આવું આપ્યું, તો એને આપશે કોણ? પાઠશાળાએ સૂત્રો આપ્યા, સ્કૂલે શું આપ્યું? તો કે સ્કૂલે તો ફક્ત ને ફક્ત એક ગુલામી કરી શકે એવું મશીન ઊભી કરવા માટેનું જનરેશન કર્યું કે આ મોટો થઈ અને કોર્પોરેટની જે મંડે ટુ ફ્રાઈડે વાળી લાઈફ છે એ જીવી શકે એવી ડિગ્રી એને આપીએ. અને ઘરે શું આપ્યું? તો કે ઘરે એવું નક્કી કર્યું કે ભાઈ સંસ્કાર જોઈતા હોય તો પાઠશાળા આપશે, શિક્ષણ જોઈતું હોય તો સ્કૂલ આપશે, અમે એના સિવાયનું બીજું કંઈ અમે નહીં આપી શકીએ, અમે પૈસા આપશું. નબળી પરિસ્થિતિ છે. રાજકુમારનું સત્વ, એની પરીક્ષા તો થઈ ગઈ. હવે અચાનક એ આખો જે મહેલ હતો, ભૂમિખંડ હતો, એ આવીને એક નગરીની બહાર જાણે સ્થિર થયો હોય એવી રીતે સ્થિર થયો. જે અત્યારે હવામાં ઉડતો હતો એક જગ્યાએ સ્થિર થઈ ગયો. અને જેવો આ સ્થિર થઈ ગયો એટલે તરત જ રાજકુમારે નક્કી કર્યું કે મારે આ મહેલની બહાર નીકળી જવું છે. આ સ્ત્રી ગમે તેટલું રીઝવે, ગમે તેટલું કરે, પણ આ માયાજાળમાં હું ફસાઈશ નહીં. કેમ? કારણ કે આ અનૈતિક છે. એટલે તરત જ પોતાની તલવાર લઈ અને રાજકુમાર ઘરની બહાર નીકળી જાય છે. પેલી એને વિનવે છે, તમે રોકાવો રોકાવો, પણ રાજકુમાર તિરસ્કારપૂર્વક બહાર નીકળી જાય છે.
તમે એનું સાહસ જુઓ. હવે એ આવ્યો છે કોઈક બીજા ભૂમિખંડમાં, પોતાની નગરીની બહાર તો નથી આ. એને એવો વિચાર નથી આવતો કે હું આને છોડીને જવાયની લાઈમાં હું કોઈક અજાણી નગરીમાં અંદર વહી જઈશ, મારું શું થશે, અહીંયા મારું કોણ ઓળખીતું હશે, અહીંયાથી પછી પાછું મારી નગરીમાં કેવી રીતે જઈશ. એક પણ વાત એને વિચાર નથી આવતો. સાહસિક માણસ ક્યારેય ભવિષ્યનો વિચાર ન કરે. જેને વર્તમાન સિવાયના બધા વિચાર આવે છે એ જો પોતાને ખરેખર ચકાસે તો એને ખ્યાલ આવશે કે મૂળમાં ભયની ગ્રંથિ છે. કેટલીક વાર આપણને આ લાગે કે આપણને લાલચ છે, ભવિષ્ય માટેની આ છે તે છે. નહીં, મૂળમાં જશું તો ખબર પડશે આપણે ભય ગ્રંથિથી પીડાઈએ છીએ. આને જરાય ભય નથી. શંખના જીવનની અંદરમાં, પોપટના જીવનની અંદરમાં એણે જે ગુણનો પક્ષપાત કેળવ્યો હતો એ ગુણનો પક્ષપાત એને અત્યારે ઉદયમાં આવી રહ્યો છે. અને વર્તમાન ભવનું એનું પોતાનું સત્વ એ પણ એને સાથ આપી રહ્યું છે. તલવાર લઈને નીકળી ગયો. પછી શું થયું તો કે તરત જ જેવો ઘરની બહાર નીકળ્યો ત્યાં કોઈ એક પુરુષ એને મળ્યો. અને એક પુરુષે એને એક વાક્ય કીધું કે કૂતરો જેમ સૂના ઘરમાં પેસીને પાછો નીકળે એમ તું આ સૂના ઘરમાં પેસીને બહાર કેમ નીકળી ગયો? જો ખરેખર સુભટ હોય, પરાક્રમી હોય તો મારી સામે આવી જા. અચાનક આ વાક્ય સાંભળવા મળ્યું. કોઈ રેફરન્સ નહીં, કાંઈ નહીં. આમ આપણે આપણી પરિસ્થિતિને અહીંયા વિચારે કે આપણે હોઈએ તો કેવા, એટલે અવાચક તો થઈ જઈએ, ડરી પણ જઈએ કે આ મારી યારે શું થઈ રહ્યું છે. આ અચાનક પેલી સ્ત્રી, પછી મહેલનું ઉડવું, કોઈ અજાણી જગ્યાએ આવવું, ને એમાં હવે આ કોઈ પુરુષ કે છે, પાછો મને કૂતરો કે છે કે કૂતરાની જેમ આવી રીતે આમ ખાલી ઘર હોય એની અંદરમાંથી જેમ કૂતરો બહાર નીકળી જાય એવી રીતે તું નીકળી ગયો. મારી સાથે લડ ભાઈ, પણ કેમ લડું તારી હારે? કોણ છે તું? આપણને આવા વિચારો તો આવે જ. પણ રાજકુમાર એને જવાબ આપે છે, સિંહ તો ફાવે ત્યાં જાય ને ફાવે ત્યાં ફરે. સ્વેચ્છાએ ફરવાના સિંહના સ્વભાવને કોઈ રોકી શકતું નથી. એટલે સિંહ જેવા મને તું અટકાવે છે? રાજકુમારનો આ જવાબ સાંભળી અને પહેલો કહે છે કે જો તું મારી ઉપર પહેલો પ્રહાર કરે તો તું સિંહ સાચો. આ કન્વર્સેશન છે ને બહુ મજાનું છે, આપણને એમાંથી ઘણું શીખવા મળશે. પેલાએ કીધું કે જો તું પહેલો મારી પર પ્રહાર કર તો તું સિંહ. કેવું ચેલેન્જિંગ લાગે. રાજકુમારે તરત પોતાના મ્યાનમાંથી તલવાર કાઢી, જમણા હાથમાં તલવાર રાખી અને પોતાનું ડાબું અંગ પુરુષની સામે ધરી અને કહ્યું કે પહેલો પ્રહાર તું મારા ઉપર કર. ઓલો કે હું નહીં કરું. કેમ, તું ડરી ગયો? તો કે ના, જેણે મને માર્યો નથી એને હું ક્યારેય મારતો નથી. પરાક્રમની અંદરનો વિવેક જુઓ. આ ખરું પરાક્રમ આ છે. કોઈએ ચેલેન્જ કર્યું કે તારામાં તાકાત હોય તો આ કરી લે, ને આપણે કરી લીધું. આ પરાક્રમ નથી, આ આવેશ છે. અને આવેશ એ ક્યારે પણ સાહસ કે પરાક્રમ નથી બની શકતું. કારણ કે આવેશ અને પરાક્રમનો મૂળભૂત ભેદ જ એ છે કે આવેશ એ વિવેક વગરનો હોય છે, અને વિવેક શૂન્ય માણસ એનો પરાક્રમ એ પણ ક્યારે અનુમોદનીય નથી હોતો. અહીંયા રાજકુમાર જેવી પ્રહાર કરવાની ના પાડે છે ત્યાં અચાનક પેલો માણસ જે છે જેને ચેલેન્જ આપી હતી એ એકદમ શાંત થઈ જાય છે અને હાથ જોડી અને દેવનું સ્વરૂપ લઈ અને રાજકુમારની સામે આવી જાય છે. રાજકુમારને આશ્ચર્ય થાય છે, પણ પછી તરત આ માણસ કહે છે કે હે કુમાર, તમે જ ખરા સત્વશાળી છો, એટલે હવે અંગ દેશની લક્ષ્મીને તમે ભોગવનારા થશો. હવે રાજકુમાર આ શબ્દ સાંભળી અને પોતાની વિચારણામાં આગળ વધે છે કે જે મને પેલો શબ્દ સંભળાયો હતો કે આ જગત નાથ વિહોણું થયું છે અને પેલી સ્ત્રીએ જે કર્યું હતું આ બધું ઇન્દ્રજાળ હશે, આ મારી પરીક્ષા માટે જ બધું થયું હશે. રાજા આવું વિચારે છે, એ દેવ સમજે છે અને તરત કહે છે કે જી રાજકુમાર, તમે જે વિચારો છો તે સત્ય છે. આ આખી ઇન્દ્રજાળ મેં જ રચી હતી તમારી પરીક્ષા કરવા માટે મને ક્ષમા આપો. હું ચંપા નગરીનો અધિષ્ઠાયક દેવ છું અને
ચંપા નગરી એટલે કે અંગ દેશ એ નગરીનું રાજ્ય ગ્રહણ કરવા માટે હું આપની પરીક્ષા લેતો હતો. આપ શ્રેષ્ઠ છો, ગુણવાન છો, માટે અંગ દેશના રાજા બનવાનું સૌભાગ્ય આપ પામજો. અને ત્યારે પેલા રાજકુમારને યાદ આવે છે કે પેલી કહેતી હતી કે હું અંગ છું, મારું નામ અંગશ્રી છે. તો એ વાત તો એની સાચી લાગે છે કે અંગશ્રી એટલે કોઈ સ્ત્રી નથી, અંગશ્રી એટલે રાજ્ય લક્ષ્મી હતી કે જે મને વરવા માટે મને કહેતી હતી. આ બધી વસ્તુઓ વર્તુળોમાં ગૂંથાઈ અને હવે આવા સમાચાર મળ્યા હોય તો માણસ ઉછળે ને, કેવો ખુશ થાય. પણ રાજકુમારે કંઈ જ એના પ્રતિભાવ વિશેષ ન આપતા પેલો દેવ પણ અદ્રશ્ય થઈ ગયો અને પોતે પણ રાજકુમાર એ હવે આગળ આગળ ચાલવા લાગ્યો. આપણને આ નિસ્પૃહતા કેટલી ઉત્તમ લાગે. આપણને એમ લાગે કે આપણે આવું તો ક્યારેય નહીં કેળવી શકીએ. હકીકતમાં નહીં કેળવી શકીએ. કેમ? કારણ કે આ નિસ્પૃહતાના મૂળમાં આગળ જે બે ગુણો આપણે જોયા ને એ ગુણો હતા. આપણને ડાયરેક્ટ કોઈ વસ્તુમાં નિસ્પૃહ થવાનું મન થાય છે ને એ શક્ય નથી થતું. કેમ? કારણ કે નિસ્પૃહ થવા માટે સૌથી પહેલાં ન્યાયી બનવું પડે કે ભાઈ પરસ્ત્રી છે કે પરનું ધન છે એ મને જોઈતું જ નથી, કોઈ આપતું હોય તોય મને જોઈતું નથી. એટલે ન્યાયી બનવું પડે. ન્યાયી માણસ જ ક્યારેય પણ આ રીતે પોતાના જીવનમાં આ ગુણ કેળવી શકે. અને બીજો ગુણ છે સાહસિકતા. સાહસિકતા જેનામાં છે એને પોતાની પર વિશ્વાસ છે. એ ભાગ્ય અચાનક બદલાય તો આમ ખુશ ન થાય અને ભાગ્ય અચાનક બગડે તો એમાં દુઃખી પણ ન થાય. કેમ? કારણ કે એને પોતાના સાહસ ઉપર ભરોસો છે. કમળસેન રાજકુમાર એ તો આ બધી ઘટના એ જાણે સાહસ ઘટના હોય એવી રીતે આગળ વધતો ગયો. આગળ ગયો ત્યાં એક સરોવર આવ્યું. સ્વચ્છ, ગંભીર અને ઊંડા પાણીવાળું સરોવર હતું. ટોળા બંધ પક્ષીઓ સરોવરની આસપાસ ઉડી રહ્યા હતા. રાજકુમારને એમ લાગ્યું કે થોડો થાક તો મને પણ લાગ્યો છે. એટલે રાજકુમાર એ સરોવરમાં સ્નાન કરવા માટે જાય છે. જેવું એમનું સ્નાન પૂરું થાય છે અને સરોવરમાંથી બહાર આવવા જાય છે ત્યાં એટલામાં એક માણસ ઘોડો લઈને આવે છે. અને એ માણસ રાજકુમારને વિનંતી કરે છે કે સ્વામીન, આપ આ અશ્વ ઉપર આરૂઢ થાઓ. આપણે હોઈએ તો આપણે એમ લાગે હારું આ સવારથી થાય છે શું? બધું અજાણ્યા માણસોનું આખું ને આખું આ ઇન્દ્રજાળનું તરકટ અને કાંઈ સમજાય નહીં, કરીએ રાખવાનું. પણ જે માણસોમાં ખરેખર પરાક્રમ છે ને એ વિથ ધ ફ્લો ચાલે. એ બહુ લાંબુ ન વિચારે કે આમ કરવાથી શું થશે, કારણ કે એને ખબર છે કે જે થશે તે એને પહોંચી વળવા માટે હું સક્ષમ છું. એટલે વિકલ્પ નહીં કરવાના. બે વસ્તુ હોય. વિકલ્પ ન કરવાના બે મુખ્ય કારણો હોય. ભવિષ્યમાં શું થશે એની ચિંતા ન કરવાના બે મુખ્ય કારણ હોય. નંબર 1, પોતાની ઉપરનો અતૂટ ભરોસો. અને નંબર 2, પોતાને જે ખરેખર સંભાળી રહ્યા છે એવા ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા. જેનામાં આ બે નથી એ માણસ સતત યા તો ભૂતકાળને યા તો ભવિષ્યકાળમાં જીવશે. અને મોહનીય કર્મ મિથ્યાત્વની એકચ્યુઅલ વ્યાખ્યા એ આ જ કીધી છે. મિથ્યાત્વ એટલે શું? તો કે ભૂતકાળ અથવા ભવિષ્યકાળમાં જીવવું તે મિથ્યાત્વ, વર્તમાનમાં જીવવું તે સમ્યક્ત્વ. અને એની માટે જરૂરી સૌથી મોટી વસ્તુઓ કઈ થઈ? તો કે આ બે થઈ. એક, જાત પરનો એટલે કે પોતાના ભાગ્ય પરનો ભરોસો. મને મારા ભાગ્યથી અધિક કે ઓછું ક્યારેય નથી મળવાનું. એ નિસર્ગના મહાશાસનનો ન્યાય છે. અને આ જગત ક્યારેય અન્યાય નથી કરતું. જે થાય છે તે ન્યાય માટે જ થાય છે. અને જે પણ બનશે તે ન્યાયપૂર્વકનું જ બનશે. આવો વિશ્વાસ હોય તો પછી હવે શું બનશે એવો વિકલ્પ કેમ કરવાનો? અને બીજું, મને સાચવવા વાળો મારો નાથ દિંગોદણી મારા માથે બેઠો હોય, પછી મારી ફિકર હું કરું તો એ શું કરશે? આવી ખુમારી શંખ રાજાના જીવની અંદર, કમલસેન રાજકુમારની અંદર આ ખુમારી ભરપૂર પ્રમાણમાં હતી. આશ્ચર્યની પરંપરા ચાલી રાખે છે. અશ્વ ઉપર બેસી જાય છે અને ત્યાંથી જાય અને આગળ જાય છે. ત્યાં અચાનક ગુણસેન અને બીજા કોઈ મંત્રીઓ એ રાહ જોઈ રહ્યા હતા. રાજા ગુણસેન ત્યાંનો, અને એ ત્યાં એની રાહ જોઈ રહ્યા હતા. અને અચાનક જ એને આવકારીને એમ કહે છે કે પધારો, અમારા મહેમાન બનો. રાજકુમાર વિચારે છે કમળસેન કે આ બધું શું થઈ રહ્યું છે? એક તો આ સ્વર્ગ સમી નગરી છે, ચંપા નગરી, અને એમાં બધા અચાનકથી આ રાજા, મંત્રીમંડળ, આ બધા
એને અશ્વ પરથી નીચે ઉતરતા જોઈ અને વંદન કરવા લાગ્યા અને એમ એને આટલું માન આપવા લાગ્યા. થાય છે શું આ બધું? કાંઈ નહીં. એને મનમાં બેક ઓફ માઇન્ડ ક્લિયર થાય છે કે ઓલા દેવે જે કીધું હતું એવી ઘટના તરફ બધું આગળ વધી રહ્યું છે. રાજકુમારે આ લોકો જ્યારે બધું સારું પૂછ્યું, ક્યાં છો, કેમ છો, ત્યારે સામાન્યથી જવાબ આપ્યો કે જે દેશમાં માણસો ગુણવાન હોય અને ગુણાનુરાગી હોય એ દેશ એ મારે મન સ્વદેશ જ છે. એટલે તમે જે મારી ચિંતા કરો છો કે ભાઈ હું અજાણ્યા દેશની અંદરમાં ચિંતિત તો નથી થયો ને, તો એવું નથી. કેમ? કારણ કે મને દરેક દેશ સ્વદેશ જ લાગે છે. અમારે ત્યાં પણ ગુણવાન માણસો છે ને અહીંયા પણ ગુણવાન માણસો છે, પછી મારે શું ચિંતા કરવાની હોય? દેશ એ મકાનોથી નથી શોભતો, સારા માણસોથી શોભે છે. અને આપણે ત્યાં આ બધા સારા માણસો છે, આ બધા જે રસ્તામાં મને મળ્યો અશ્વલીને તે, પછી મારે શી ફિકર હોય? એટલે આવું બધું વિચારતા વિચારતા વાતચીતો નાની મોટી આગળ ચાલે છે. અને એમાં રાજા જ્યારે બે શબ્દ એને કહે છે કે હું તમારું સ્વાગત કરું છું, અંગ દેશનો ચંપાનગરીનો રાજા એ જ્યારે એને કહે છે કે તમારું કુશળતા હું તમારું સ્વાગત કરું છું, ત્યારે કમળસેનને ખ્યાલ આવે છે કે આ રાજાની જીભ થોડી જલાઈ ગઈ લાગે છે. એના મુખમાંથી ઉચ્ચારો સ્પષ્ટ નથી થતા, એટલે કંઈક ગડબડ છે. પણ ઠીક છે, જે ચાલે છે તે ચાલે છે. અને ગૌરવભેર મંત્રી એ રાજકુમારને પોતાના ઘરે લઈ જાય છે, એને જમાડે છે અને બહુ સરસ રીતે સાચવી અને રાત્રે એને સૂવા માટે શૈયા પણ આપે છે. અને પછી શૈયા આગળ જ્યારે સૂતો હોય છે ત્યારે મંત્રી એની પાસે આવીને એને કહે છે કે હે વિભો, આ દેશમાં અમારા જેવા માણસોનું ચિત્ત ચીરકાળથી ચિંતારૂપી અગ્નિથી તપી રહ્યું છે. ઘણા સમયથી અમને ચિંતા છે, પણ મેઘ જેવા આપે અમને દર્શન આપી અને અમારા ચિત્તને આશ્વાસન આપ્યું છે. સુંદર ચિત્તવાળા સજ્જનો પુષ્પવાળા વૃક્ષોની જેમ પરોપકાર કરી શકે છે, એમ હે કુમાર, આપ અંગ દેશના રાજ્યને ગ્રહણ કરો અને અમારા સ્વામીનું જે ઈચ્છિત છે એ પૂરું કરો. આ વિચારે છે કે આ બધું કેમ છે, શું છે? એને આવો વિચાર આવશે અને એ પૂછશે પણ ખરો. પણ મુદ્દો આ છે, આપણા મને ઘણા લોકો છે ને આવું કહેતા હોય કે આ જગતમાં પુણ્ય જેવું કાંઈ હોતું નથી, પુરુષાર્થ જ મહત્વનો હોય. જો ખરેખર પુણ્ય જેવું કંઈ હોય તો લો આ મારી સામે થાળ રાખો અને હું હાથ પણ લાંબો નહીં કરું, પુરુષાર્થ નહીં કરું, મારું પેટ ભરાઈ જશે. બોલો, પુણ્યથી કાંઈ નથી થતું, બધું પુરુષાર્થથી જ થાય છે. આવું અનેક વાર આપણે લોકોને બોલતા સાંભળ્યા છે. એ લોકો ખોટા છે એવું આપણે કહેતા જ નથી, એ લોકો અર્ધ સત્ય છે. કારણ કે તમે આ અત્યારે આ દ્રષ્ટાંત જુઓ કે આ રાજકુમારે શું મહેનત કરી હતી, એનો પુરુષાર્થ શું હતો આમ જોવા જઈએ તો આ રાજ્ય માટેનો, અને સામે ચડીને આખું ને આખું રાજ્ય અકલ્પનીય કારણસર એને મળી રહ્યું છે. કેમ? તો કે એનું પુણ્ય છે. એટલે પુણ્ય અને પુરુષાર્થ બંનેના અસ્તિત્વનો સ્વીકાર જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી આપણે એકાંતમાં રહેશું. ભૌતિક જગત એ અધિકાંશ પુણ્યથી ચાલે છે અને મોક્ષનો માર્ગ એ અધિકાંશ પુરુષાર્થથી ચાલે છે. અલબત્ત બંનેમાં બીજા તત્વોની હાજરી આવશ્યક જ છે, પણ વાત પ્રધાનતાની છે. હવે આ મંત્રીએ રાજકુમારને વાત કરી કમલસેનને, એટલે કમલસેનને હસવું આવે છે, થોડુંક સ્મિત પસાર કરે છે અને પૂછે છે કે મંત્રીશ્વર, તમારા રાજા તો હતા જ વિદ્યમાન જે મને મળ્યા, તો પછી નવા રાજાની માંગણી કેમ કરો છો? તમે આની નિષ્ફળતા જુઓ, એને રાજ્ય મળે છે, હવે તારે શું પંચાત છે ભાઈ? પણ નહીં, ન્યાય ને નીતિથી સદાચારથી ચાલતો માણસ છે. એટલે એને પૂછે છે કે મને આવું કૌતુક પેદા થયું છે કે આ રાજા હોવા છતાં પણ કેમ આવું બધું થયું, જરા મને એ વસ્તુ સાંભળવી છે. અને એના જવાબની અંદરમાં મંત્રી એમ કહે છે કે આ અમારા રાજાની જ ઈચ્છા છે અને આવું કંઈ પણ જે થઈ રહ્યું છે જે તમારી માટે આશ્ચર્યકારક છે એના મૂળમાં એક આખી ઘટના છે. જે ઘટના સાંભળ્યા વગર તમે આ આખી ઘટના જે છે એને ન્યાય નહીં આપી શકો. એટલે પેલો મંત્રી મતિવર્ધન એને આખો ને આખો
ઇતિહાસ જે છે એનો વૃત્તાંત કહીને સંભળાવે છે, કહે છે કે આપ આ વૃત્તાંત સાંભળશો એટલે આપનું આશ્ચર્ય જે છે એ શમી જશે. એમ કહી અને હવે એ પોતાની નગરીનો એક ફ્લેશબેક કે જેમાં એનો રાજા યુવાન હોવા છતાં પણ કેમ રાજા નથી બની શકતો, એ બીજા રાજાને કેમ શોધે છે, એ આખી વાત એ અહીંયા વૃત્તાંતમાં જણાવશે. એક વાર્તામાંથી બીજી વાર્તા શરૂ થાય છે. બે વાર્તા વચ્ચે ગેપ લઈએ એટલે આપણને એ કડીઓ જોડાતી રહે. એટલે આ વાર્તા આવતીકાલે અંગદેશની આપણે લેશું. મૂળ મુદ્દો આ કે આ કમલસેનનો સત્વ, કમલસેનનો સદાચાર આજની યુવા પેઢીમાં આવે. એ ઉડીને તો નથી આવવાનો, એટલે એને આવવા માટેનો પુરુષાર્થ પણ આપણે કરીએ અને ઈશ્વર એવી કૃપા પણ કરે કે આપણને આવી કુમારીવંત પેઢી જનરેશન જોવા મળે કે જે આર્ય દેશની પોતીકી એક પરંપરા હતી. બસ આવું કંઈ આ આર્ય દેશની અંદરમાં, આ અખંડ ભારતની અંદરમાં પણ થાય એવી શુભ ભાવના સાથે જીનાક નવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.